અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર થોડા રૂપિયા એઠવાના બહાને ખોટી રીતે ઓપરેશન કરીને 2 લોકોનો જીવ લઈ લીધો. આ વિવાદ મામલે આમ આદમી પાર્ટીના વિનોદ પરમારે ખ્યાતિ હોસ્પિટલ અને માંડલ હોસ્પિટલની ઘટના મામલે અવાજ ઉઠાવ્યો છે. તેમણે આરોગ્ય મંત્રી, અગ્ર સચિવ અને કલેક્ટરને પત્ર લખીને માંગ કરી છે કે જેના ઘરનો દીપક બુજાયો છે તે પરિવારને સરકાર વળતર આપવામાં આવે. તેમણે માંગ કરી છે કે બેદરકારી કરનાર ગુજરાતની હોસ્પિટલ સામે સરકાર મેડિકલ કાઉન્સિલને તપાસ ના સોંપવાનું કહ્યું, કારણ કે તે હોસ્પિટલને ક્લીન ચિટ આપી દેશે અને ફરીવાર હોસ્પિટલ આવા બનાવો કરશે અને લોકોનો જીવ જશે. તેમણે શું માંગ રાખી છે તેના વિશે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી. આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે અને તેમની ટીમે ખ્યાતિ હોસ્પિટલમાં અને માંડલ હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે મુદ્દા પર અમદાવાદના કલેક્ટર, આરોગ્ય મંત્રી અને અગ્ર સચિવને આજે આવેદનપત્ર આપ્યું હતું. આ મુદ્દા પર હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની ટીમ સાથે અમે ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એ ખ્યાતિ હોસ્પિટલ અને સાથે સાથે માંડલ હોસ્પિટલમાં આંખ ગુમાવી હતી એ લોકો માટે અમે એક સહાનુભૂતિ દર્શાવીને અમદાવાદ કલેક્ટરશ્રી, આરોગ્ય મંત્રી સાહેબશ્રી અને અગ્ર સચિવશ્રીને અમે આવેદન આપ્યું કે ભાઈ જે લોકો ભોગ બન્યા છે, જે મૃત્યુ પામે છે ખ્યાતિ હોસ્પિટલમાં અને જે લોકોએ આ માંડલમાં હાથ ગુમાવી છે અને જે લોકોને જરૂર હતી નહીં છતાં બી સ્ટેન્ડ નાખીને એમનું જીવન અડધું કરી નાખ્યું છે, એ લોકોની પર સહાનુભૂતિ બતાવીને એમને રકમ આપવામાં આવે, વળતર આપવામાં આવે. જે ખ્યાતિ હોસ્પિટલના 150 રૂપિયા બી લઈ શકાય અને સરકાર તરફથી બી કંઈ સહાય આપવામાં આવે એ અમે એક આવેદન આપ્યું છે. સાથે એક એ પણ આવેદન આપ્યું છે કે આજની તપાસ મેડિકલ કાઉન્સિલને સોંપવામાં ના આવે, કારણ કે મેડિકલ કાઉન્સિલ જે છે એ ખાલી ને ખાલી ડૉક્ટરનું સાંભળશે, હોસ્પિટલને ક્લીન ચિટ આપતા એમને વાર નહીં લાગે. અને આટલું બધું થયું છતાં પણ અત્યાર સુધી કોઈનું નિવેદન કે આવેદન સામે આવ્યું નથી. ખ્યાતિ હોસ્પિટલમાં લોકોએ જીવ ગુમાવ્યા અને માંડલ હોસ્પિટલમાં લોકોએ આંખો ગુમાવી તથા જે લોકોને જરૂરત ન હતી તે લોકોને પણ સ્ટેન્ડ નાખવામાં આવ્યા. તેમનું જીવન અડધું કરી નાખ્યું તે લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને પીડિતોને અને તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. આ વળતરની રકમ હોસ્પિટલ તરફથી અને સરકાર તરફથી પણ મળે તેવી માંગ કરવામાં આવી. આ સાથે એમણે એ પણ રજૂઆત કરી છે કે આ ઘટનાઓ મુદ્દે મેડિકલ કાઉન્સિલને તપાસ સોંપવામાં ના આવે, કારણ કે મેડિકલ કાઉન્સિલ ફક્ત ડોક્ટરોની વાત સાંભળીને હોસ્પિટલને ક્લીન ચિટ આપી દેશે. ચોંકાવનારી બાબત એ છે કે આટલી મોટી ઘટના ઘટી ગઈ તેમ છતાં કોઈનું પણ નિવેદન સામે આવ્યું નથી. આ મુદ્દો એમનો ઉઠાવવો બહુ સ્વાભાવિક છે, કેમ કે આવી જ રીતે હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રની બેદરકારીથી જેને પોતાની પત્ની ગુમાવી હોય એને આ મુદ્દાને લઈને સરકાર સામે અપીલ કરવી બહુ સ્વાભાવિક છે.